એવું લાગી રહ્યું છે કે જે એક વર્ષનું આપણું એક કન્સોલિડેશન ફેઝ હતું આપણું માર્કેટમાં, એમાં આપણને ઘણા ચેલેન્જીસ આવ્યા, ખાસ કરીને ટેરિફ રિલેટેડ જે ચેલેન્જીસ આવ્યા કે સ્લોડાઉન રિલેટેડ ચેલેન્જીસ આવ્યા. એ ચેલેન્જીસને આપણે સારી રીતે કોપ કરીને આપણા જે પોલિસી મેઝર્સ જે લેવામાં આવ્યા છે બજેટમાં, જીએસટી કટમાં, આરબીઆઈ દ્વારા રેટ ઓફ ઇન્ટરેસ્ટ કટમાં, તો આ બધું રીતે જોઈને એવું લાગી રહ્યું છે કે આપણું આવતા 1-1.5 વર્ષ માટે એટલીસ્ટ ગ્રોથ જે છે એ કન્ઝ્યુમર લેડ ગ્રોથ રહેશે. એ ઉપરાંત જે ડિજિટલ પ્લેટફોર્મ્સ જે ઉભરીને આવ્યા છે અને એ લોકો એમનું જે એક ટાઈપનું આપણે જે કહીએ કે રેલેવન્સ એસ્ટાબ્લિશ કર્યું છે, તો એવું લાગી રહ્યું છે કે અમને એક કન્ઝ્યુમર અને ડિજિટલ લેડ કંપનીઝ, આ બે સેક્ટર્સ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી તરીકે ઉભરીને આવી શકે છે આવતા સંવતમાં અને આગળના ઘણા વર્ષો માટે પણ.